ખેરાલુદ તાલુકાના ડબોળા ગામે ગૌચર જમીન મુદ્દે ઉગ્ર અથડામણ. ખેરાલુદ તાલુકાના ડબોળા ગામની સીમમાં ગૌચર જમીનમાંથી પસાર થવાના રસ્તાને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં તંગ બની મારામારી સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ ગૌચર જમીન ઉપરથી રસ્તો કાઢવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ ઉભા થયા હતા. વાત વધતા બંને પક્ષો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ 112 પર કોલ કરવામાં આવ્યો હતો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ અથડામણમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઇન્ચાર્જ ડોક્ટર ભરત પ્રાથમિક સારવાર આપ્યા બાદ 4 પૈકી 3 ઘાયલોને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ઘટનાની જાણ ડોક્ટર ભરત ખેરાલુ પોલીસ મથકમાં કરતા પોલીસે વર્દી નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બંને પક્ષોએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સામે પક્ષના વ્યક્તિએ પોલીસમાં ઓળખાણ હોવાના દબાણથી ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લડાઈ થઈ હતી તો સરકારી જમીન હોવા છતાં અમને રસ્તો નહીં આપતા અને ત્યાંથી અમે નીકળીએ ને તો અમને મારી નાખવાની ધમકી આપે છે. તે પોલીસમાં નોકરી કરતો હોવા છતાં પોલીસનો રોબ જમાવે છે, વર્દીનો પાવર બતાવે છે આજુબાજુના લોકોને. છેલ્લા 4 વર્ષથી અમને હેરાન કરી રહ્યો છે અને સરકારી જમીનમાં નીકળીએ ને તો એ અમને ધમકી આપે કે અહીંથી નીકળશો તો તમારી ટોટિયાને કાપી નાખીશ. અમે સ્કૂલે જઈએ ને ત્યારે અમને ધમકીઓ આપે છે કોઈ આટલાથી નહીં નીકળવાનું અને હેરાન કરે છે. કેટલા સમયથી આ હેરાનગતિ ચાલે? 4 વર્ષથી. અને જમીન કઈ છે? જમીન ગૌચરની જમીન. અમારા ઘરે ઝઘડો થયો હતો. મારા ભાઈ મને બચાવવા માટે વચ્ચે પડ્યા ને તો એમને લોકોને ધારી એમને મારી દીધું ને આજે એમને ધારી ના વાગ્યું હોત ને તો હું મરી ગઈ હોત. એ મને મારવા આવ્યા હતા અને મારા કપડાં બી ફાડી નાખે, મારા અંગત જબરદસ્તી કરી છે. આ શું મુદ્દો છે? કઈ બાબત છે? જમી બહારનો છે, રસ્તા બહારનો. રસ્તો જો અમારે થઈ ત્યાં કરતા અને અમે ના થઈ તો ત્યાં કરતા. એટલે એને જો અમે ત્યાં કરતા હતા તો એને બોર બનાવી દીધું અને મકાન બનાવી દીધું. એટલે પછી અમારો રસ્તો બંધ થઈ ગયો. એટલે અમારું કેવું છે, તું મને રસ્તો હાલતો હવે તને રસ્તો હાલી લે. બે વારી શકે એકબીજાને આપણે કોઈ માથાકૂટ કરવી નહીં. અને આજે અમે બધા આ ભાઈના તો પ્રશ્ન હતો માતાજીનો પ્રશ્ન કે અમે બધા ભાઈને તો બેસી રહ્યા હતા અને એને છોડીઓ વિસનગરથી આવી એ બધી આ શંકરજી વેલાજીના ઘરથી જે એને બધું બોલવા માંડી છો તો એટલે અમે બધા તો ગયા આ બધું પતી ગયા પછી